ગાંધીનગર જિલ્લાના રાધેસણ ગામમાં વર્ષોથી મકર સંક્રાંતિ પર્વની પરંપરાગત અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। વડોવંશ વાઘેલા પરિવાર દ્વારા દર વર્ષે આ પર્વની ખાસ રીતે ઉજવણી કરી ગામની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવામાં આવે છે। મકર સંક્રાંતિના પાવન અવસરે ગામમાં પતંગોત્સવ, પરંપરાગત રીતરિવાજો અને લોકરીતો સાથે ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાય છે। વહેલી સવારથી જ ગામમાં ઉજવણીનો માહોલ જોવા મળે છે અને નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ તહેવારમાં આનંદપૂર્વક જોડાય છે। ગામ લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી મીઠાઈ વહેંચે છે અને એકતા તથા ભાઈચારાનો સંદેશ આપે છે। રાધેસણ ગામમાં મકર સંક્રાંતિ માત્ર તહેવાર નહીં પરંતુ સામૂહિક આનંદ અને પરંપરાની ઓળખ બની ગઈ છે। આ ઉજવણીમાં માનવ સાથે સાથે અબોલ જીવ માટે પણ સંવેદના દર્શાવી ગામમાં રહેલા શ્વાનો માટે લાડવા ખોરાક અને સંભાળની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વનું છે કે ગાંધીનગરના રાધેસણમાં વર્ષોથી મકર સંક્રાંતિની પરંપરા જોવા મળી રહી છે। મહત્વનું છે કે આ પ્રકારે ખાસ ગાંધીનગરના રાધેસણમાં વર્ષોથી મકર સંક્રાંતિને લઈને ખાસ આયોજન કરવામાં આવે છે। મકર સંક્રાંતિના પાવન અવસરે ગામમાં પતંગોત્સવ, પરંપરાગત રીતિ રિવાજો અને લોકરીતો સાથે ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાય છે। વહેલી સવારથી જ ગામમાં ઉજવણીનો ખાસ માહોલ જોવા મળે છે અને નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ તહેવારમાં આનંદપૂર્વક જોડાય છે। ગામ લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી મીઠાઈ વહેંચે છે અને એકતા તથા ભાઈચારાનો ખાસ સંદેશ આપે છે। રાધેસણ ગામમાં મકર સંક્રાંતિ માત્ર તહેવાર નહીં પરંતુ સામૂહિક આનંદ અને પરંપરાની એક ઓળખ બની ગઈ છે।